टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કેતકીબેન દવે પણ જોડાયા છે, એ પણ અભિનેત્રી છે, ગુજરાતી અભિનેત્રી છે. બેન, આપનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ, બોલિવૂડે એક મોટા ગજાના કલાકારને આજે ગુમાવ્યા. 89 વર્ષે તેમનું નિધન. ગુજરાતી ફિલ્મ જગત તો ચોક્કસ તેમને હંમેશાથી શ્રદ્ધાંજલિ અર્પે, પણ દેશ માટે આ એક દુઃખદ સમાચાર. યસ એન્ડ ધર્મેન્દ્રજી બહુ જ આપણને યાદ આવશે. એઝ એન એક્ટર તો એમણે આપણને બહુ એન્ટરટેન કર્યા. અમે લોકો યંગ હતા ત્યારથી અમે એમને જોઈ રહ્યા છે. આઈ યુઝ ટુ લવ ઓલ હિઝ ફિલ્મ. અને એમનું જે સ્ટેચર હતો, મીન્સ હી વોઝ અ પરફેક્ટ હીરો, હું એમ કહી શકું. એ જમાનામાં એ જે હીરો લુકિંગ જે કહેવાય ને, જે બોડી હતું એમનું, ને જે રીતે ડાયલોગો બોલતા હતા ને જે એક્સપ્રેશન આપતા હતા, ઇટ વોઝ અ કમ્પ્લીટ હીરો. આઈ વુડ સે કે ધર્મેન્દ્ર વોઝ અ કમ્પ્લીટ હીરો. અને એના પછી બી એમની જે લાઈફ જે રીતે જીવી રહ્યા હતા લાસ્ટ ડેઝ સુધી, ઇવન ધો એમની એજ થતી ગઈ, હી વોઝ સો એન્થુઝિયાસ્ટિક અબાઉટ લાઈફ. એ મને એમનું બહુ જ ગમતું હતું કે એઝ અ હ્યુમન બિંગ હી હેઝ લીવ્ડ લાઈફ ટુ ધ ફૂલ, હું એમ કહી શકું. જે બી આપણે એમને જોયા છે, એટલે એમણે આપણને એન્ટરટેન બી બહુ જ કર્યા છે. એમના જ્યાં સુધી એ ફિલ્મો કરતા, હમણાં છેલ્લી ફિલ્મ બી એમની બહુ જ હિટ ગઈ, જેમાં આલિયા ભટ્ટવાળી જે ફિલ્મ હતી, એન્ડ રણવીર સિંઘ. So that also he entertained us and he was a fantastic human being. That is what I feel, though I never met him. But જે રીતે અને એમના જે બાળકો છે, જે રીતે આપણે એમને જોઈ રહ્યા છે, ઓલ એટલા સંસ્કારી છે. યુ નો, સની દેઓલ છે, બોબી દેઓલ, એમને બે છોકરીઓ, whoever we have seen, very સંસ્કારી. So you can make out કે ફૂલ સંસ્કાર સારી રીતે આપ્યા છે એમને. So as a human being, I'm sure his family will miss him, and as an actor we all will miss him, of course. બિલકુલ. બેન, એક પ્રશ્ન એ પણ થાય કે આટલી બધી ફિલ્મો તેમણે 308 જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો અને પોતાની એક અલગ છાપ ઊભી કરી. આપે ધર્મેન્દ્રની પહેલી ફિલ્મ કઈ જોઈ હતી અને એમનું કોઈ ગીત કે જેની અંદર એમણે અભિનય કર્યો હોય એ આપને યાદ હોય તો? મને એવું એકદમ યાદ ના આવે, કારણ કે જો એ પહેલેથી કામ કરતા હતા કે આપણે અમે લોકો જયારે યંગ હતા ત્યારે બી એમની અને તનુજાની એક ફિલ્મ હતી, ખબર છે, એક દો જાસૂસ કરીને હતી, યુ નો. સો એ બધી પિક્ચર એ બહુ મસ્તી કરતા હતા, યુ કુડ મેક આઉટ. પણ મેં એમની પિક્ચરો જેમાં બહુ સિરિયસ એક્ટિંગ કરતા હતા એ પણ મને યાદ છે. તો મને એ વખતે એ બહુ એ બધી એમની સ્ટાઇલ જે હતી ને એક્ટરની. પછી આંખે એક પિક્ચર હતું વિથ આશા પારેખ, યુ નો, ધેટ મૂવી ઓફ હિઝ. આ બધા પિક્ચરોમાં બહુ જ આપણને યાદ આવે. ઓફકોર્સ શોલે તો હતું જ આપણું, જેમાં હી વોઝ સો મચ ઓફ ફન ઇન શોલે. તો એ પિક્ચર યાદ રહી જાય. એવી રીતે એકદમ મને પિક્ચર, કારણ કે ગાયનો બી હજી એમના ગીતો, જૂના ગીતો હું સાંભળતી જ હોઉં હજી. બહુ એમના બધા જૂના ગીતો બહુ જ સારા બધા, યુ નો. એકદમ આમ યાદ ના આવે મને, વિથ નેમ, યસ, બટ આઈ રિમેમ્બર, ઓફકોર્સ. બિલકુલ. એટલે યાદો જ હવે આપણી પાસે રહી છે. બેન, આપ અમારી સાથે જોડાયા ને એમને સારી રીતે યાદ કરવાના. એમણે બહુ સરસ લાઈફ જીવી છે, એટલે આપણે તો બ્લેસ કરવા પડે કે હિઝ સોલ મે હિઝ સોલ રેસ્ટ ઇન પીસ, અને ફેમિલીને સ્ટ્રેન્થ મળે ટુ ડીલ વિથ અ ડિફિકલ્ટ ટાઈમ ઓફ ફેમિલી મેમ્બર ગોઈંગ અવે. ધ ફેમિલી ઇઝ ગોઈંગ થ્રુ ઇટ, એન્ડ વી વિલ ઓલવેઝ રિમેમ્બર હિમ વિથ લવ and gratitude for him entertaining us, and a lot of love to him for what all he gave to us as the audience, you know, that we remember. Thank you, Dharmendra ji. બિલકુલ સાચી વાત છે બેન. આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા કેતકી દવે કે જે ગુજરાતી અભિનેત્રી છે.